મોરબીનું જેતપર હોય કે પછી સુરેન્દ્રનગરનું કોંડ, અત્યારે તમામ ખેડૂતો છે પોતાની જમીન બચાવવા માટે મથી રહ્યા છે. કાં તો એમની જમીન બચવી જોઈએ અને કાં તો એમને પૂરતું વળતર મળવું જોઈએ. અને તમામ બાબતે હવે મોરબીના જેતપરના લોકો અને તમામ જે ખેડૂતોની જમીન અત્યારે પાવરગ્રીડ કંપની જે થાંભલા નાખી રહી છે એમાં જાય છે, એ તમામ ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને ત્યાં પણ ક્યાંક માહોલ ગરમાયો હતો. આ તમામ બાબતે ખેડૂતોએ શું રજૂઆત કરી છે, કલેક્ટરે શું કહ્યું છે, તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મોરબીના જેતપરના તમામ ખેડૂતો કે જેમના ખેતરની અંદર પાવરગ્રીડ કંપનીના જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે બાબતે ક્યાંક ઉગ્ર રજૂઆત કરવામાં આવી. કલેક્ટર કચેરીએ પણ માહોલ ગરમાયો અને એ પછી જે ખેડૂતો છે રજૂઆત કરવા માટે કલેક્ટર પાસે પણ પહોંચ્યા હતા. સૌથી પહેલા તો એ તમામ ખેડૂતોએ કલેક્ટરને શું રજૂઆત કરી છે અને બાદ કલેક્ટરે શું જવાબ આપ્યો છે તે પણ સાંભળી લઈએ. જે કાયદા મુજબ કલેક્ટરે હુકમ કર્યો છે એ કાયદા મુજબ વળતર જોઈએ. ગુજરાત ઉર્જા વિભાગના પરિપત્ર પ્રમાણે નહીં. પરિપત્ર મહત્વનો નથી, કાયદો મહત્વનો છે. આપણે કાયદા મુજબ લડાઈ કરવાની છે અને આપણી લડાઈ શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે લડવાની છે. કોઈ પણ પ્રકારનો કાકરીચારો કે ઉગ્ર આંદોલન ન થવું જોઈએ. બરોબર? અમારા ખેડૂતો સાથે જે રીતે આપણે મોબાઈલ ટાવર ઉભા થાય છે એમાં જે માલિકી હોય છે જમીન અને કંપની બે વચ્ચે ડિસ્કસ થઈને કરતા હોય છે, એવી રીતે અમારા 85ના કાયદા પ્રમાણે વળતર આપવામાં આવે. અને કાયદો એમ કહે છે કે કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી કલમ 10D કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમારે નાખવું હોય તો કંપનીવાળા એને આગળ કરીને બળજબરીપૂર્વક અમારા ખેતરમાં કામ કરે છે તો એ કામ બંધ થાય. બરોબર? જ્યાં સુધી, અને કેન્દ્ર સરકારની સાહેબ ગાઈડલાઈન છે SOP જે 2024માં આવી, એમાં પોઈન્ટ નંબર 9માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એક હપ્તે અને એડવાન્સ પેમેન્ટ દેવાની વાત છે. એટલે એ પ્રમાણે આપવામાં આવે. અને બીજું એ જે 67 મીટરનો કોરિડોરનો અહીંથી હુકમ થાય છે સાહેબ, તમે આખા સર્વે નંબરનો હુકમ નથી કરતા. હવે મારું ખેતર 50 વીઘાનું હોય તો તમે 50 વીઘાનો 16 હુકમ નથી કરતા. 67 મીટરના પટ્ટાનો હુકમ કરો છો. એની બહાર અમારે ખેડૂતો જેતપર ગામના અને આજુબાજુના ગામના તમામ ખેડૂતો આવ્યા છે. અમે મુખ્ય મુદ્દો છે અમારે ટ્રાન્સમિશન લાઇન જે હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની એટલે કે અદાણી કંપનીની આવે છે એ બાબતે અમે તમારી સમક્ષ આવ્યા છીએ. અત્યારે હાલમાં કંપની તમારા જે મતલબ કલેક્ટર સાહેબના ઓર્ડર ઉપર કામ ચાલુ કરી છે. કોઈ પણ અને જે વળતર આપવા માગે છે એ પરિપત્ર પ્રમાણેની માગણી એટલે એની આપવાની વાત છે. અને ખેડૂતોને પરિપત્ર પ્રમાણે વળતર સ્વીકાર્ય નથી. કેમ કે જે ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 16 હેઠળ હુકમ થતો હોય, 16 હેઠળ તમારા તરફથી જો અમારા ખેતરમાં કામ કરવાની મંજૂરી મળતી હોય તો એ કાયદા મુજબ ખેડૂતોને વળતર શું કામ? કંપની જે આ ટ્રાન્સમિશન લાઇનનો પ્રોજેક્ટ છે કેન્દ્ર સરકારનો છે,
લાયસન્સ લેવું હોય, CRC હોય કે કલમ 164 હેઠળનું એપ્રુવલ લેવું હોય, કેન્દ્ર સરકારમાંથી હોય, બધી મંજૂરી લેવાની. ત્યારે વળતર દેવાનો પ્રશ્ન આવે ત્યારે પરિપત્ર અને કાયદાની જોગવાઈ એ મેન્ડેટરી હોય, બધાને માન્ય કરવી પડે અને પરિપત્ર એ કાયદા કરતાં ઉપરવટ નથી. એટલે કાયદાનું પાલન મારે પણ કરવું પડે અને પ્રશાસનને પણ કરવું પડે. તો અમારા ખેડૂતની માગણી એ છે કે અમને પરિપત્ર પ્રમાણે વળતર નહીં, ટેલિગ્રાફ એક્ટ 1885ના કાયદા પ્રમાણે વળતર આપવામાં આવે. અને કાયદો એમ કહે છે કે કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી કલમ 10D કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમારે નાખવું હોય તો કંપની ઓછામાં ઓછું નુકસાન કરે અને જેટલું નુકસાન થાય છે એની સંપૂર્ણ ભરપાઈ કંપનીને કરવાની છે. અમારા ખેતરમાં થાંભલો આવે, અમારી બજાર કિંમત અડધી થઈ જાય તો જે અમને અડધી થઈ ગઈ છે એનું સંપૂર્ણ નુકસાન પણ કંપનીને ભરપાઈ કરવું પડે. પછી ટ્રાન્સમિશનના કામ કરતી વખતે જે અમારા ખેતરની માટી દબાય કે ક્રોપ ડેમેજ થાય એ સંપૂર્ણ નુકસાન દેવા માટે કંપની બંધાયેલી છે ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 10D હેઠળ. તો અમારી આ માગણી છે. અને બીજી માગણી એ હતી કે પોલીસ પ્રશાસન એવું લાગે છે કે કંપનીવાળા એને આગળ કરીને બળજબરીપૂર્વક અમારા ખેતરમાં કામ કરે છે. તો એ કામ બંધ થાય બરાબર જ્યાં સુધી. અને કેન્દ્ર સરકારની સાહેબ ગાઈડલાઈન છે SOP જે 2024માં આવી, એમાં પોઈન્ટ નંબર 9માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 1 હપ્તે અને એડવાન્સ પેમેન્ટ દેવાની વાત છે બરાબર. એટલે એ પ્રમાણે આપવામાં આવે. અને બીજું કે જે 67 મીટરનો કોરિડોરનો અહીંથી હુકમ થાય છે સાહેબ, તમે આખા સર્વે નંબરનો હુકમ નથી કરતા. હવે મારું ખેતર 50 વીઘાનું હોય તો તમે 50 વીઘાનો 16 હેઠળ હુકમ નથી કરતા સાહેબ. 67 મીટરના પટ્ટાનો હુકમ કરો છો, એની બહાર અમારી ખેડૂતોની અને કંપનીની સહમતિથી કામ થાય. એને આવવું હોય તો ભલે, કે જે કંઈ એના સામાન મૂકવું હોય તો ભલે. અમારા ખેડૂતો સાથે જે રીતે આપણે મોબાઈલ ટાવર ઊભા થાય છે એમાં જે માલિકી હોય છે જમીન અને કંપની બે વચ્ચે ડિસ્કસ થઈને એ કરતા હોય છે, એવી રીતે અમારા અને કંપની વચ્ચે એમાં કંપની હંમેશા પોલીસ પ્રશાસનને આગળ કરે છે સાહેબ અને બળજબરીપૂર્વક કામ કરે છે. તો એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. અને જ્યાં સુધી અમારું આ નિરાકરણ ન આવે વળતર બાબતે ત્યાં સુધી તાત્કાલિક ધોરણે સાહેબ તમારા હુકમથી કંપની કામ કરવા આવે. અહીંયા કંપનીવાળા આવીને એમ કહે છે કે સાહેબ કલેક્ટર સાહેબનો ઓર્ડર છે એટલે અમે કામ કરી, એટલે તમારા નામ ઉપર અહીંયા કામ થઈ રહ્યું છે સાહેબ. તો અમે એટલે તમારી પાસે આવ્યા છીએ સાહેબ, તમારા નામ તમારા હુકમ ઉપર કામ થાય છે બરોબર. અને કંપની કોઈ પણ પ્રકારનું વળતર આપ્યું નથી અને પરિપત્ર પ્રમાણે સ્વીકાર્ય નથી. એટલે જ્યાં સુધી અમારું નિરાકરણ ના આવે ત્યાં સુધી સાહેબ તમે તમારા હુકમ લેખિતમાં એવો હુકમ કરી આપો કે ભાઈ અત્યારે કામ બંધ કરો. પત્ર આપ્યું છે, એમની માંગ છે કે પરિપત્ર જે આપના થકી રેઝ થયો છે એ અમને સ્વીકાર્ય નથી. 1985નો અંગ્રેજોના જમાનાનો કાયદો છે એ પ્રમાણે ખેડૂતોને વળતર મળવું જોઈએ. આવેદન સાથે એ લોકો ભૂખ હડતાલની ચીમકી પણ આપી છે. આપનું શું કહેવું? ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે મોરબી જિલ્લામાં વિવિધ ટેલિગ્રાફ લાઇનની કામગીરી અત્યારે ચાલી રહી છે, જેમાં વિવિધ જોગવાઈઓ છે જે પ્રમાણે 16(1) પ્રમાણે રાઇટ ઓફ વેની જે મંજૂરીઓ છે આપવામાં આવે છે. એ ઉપરાંત જે વળતર છે એ બાબતે સમિતિ દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે. વળતર બાબતે કોઈ પણ ખેડૂતને અસંતોષ હોય તો ટેલિગ્રાફ એક્ટની કલમ 16(3) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ પાસે એ બાબતે પણ અપીલ થઈ શકે છે. જેટલી પણ કામગીરી અલગ અલગ ગામોમાં ટ્રાન્સમિશન બાબતે ચાલી રહી છે એ તમામ કાયદાની રૂએ કાયદાની તમામ જોગવાઈઓનું પાલન કરીને કરવામાં આવી રહી છે. વળતર બાબતે જે સમિતિએ વળતર નક્કી કર્યું છે એનાથી કોઈને અસંતોષ હોય તો એની પણ જોગવાઈ કાયદામાં જ કરવામાં આવી છે કલમ 16(3) અંતર્ગત. તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ અમે જણાવીએ છીએ કે આ પ્રમાણે આપ જે કાયદાની જોગવાઈઓ છે એના અંતર્ગત તમે જે વળતર બાબતે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી શકો છો. સર, એડવાન્સ પેમેન્ટની માંગ થઈ રહી છે અને બીજી બાજુ કોરિડોરનો ભૂમિ થઈને ખેડૂતોની જે બીજી જમીન છે જો જમીન એના પર સાધનો પડ્યા રહે છે અને એને જમીને પણ બિનખેતી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. સરકારશ્રીના 2017ના પરિપત્ર પ્રમાણે 40% રકમનું પેમેન્ટ ફાઉન્ડેશન પૂર્ણ કર્યા બાદ, 40% રકમનું પેમેન્ટ ઇરેક્શન પૂર્ણ થયા બાદ અને 20% રકમનું પેમેન્ટ સ્ટ્રિંગિંગ પૂર્ણ થયા બાદ એ સરકારશ્રીનું 2017નું જે પરિપત્ર છે
એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે અને જેટલી પણ ટ્રાન્સમિશનની કંપનીઓ છે તમામ દ્વારા આનું પાલન થાય એના માટે અમે સ્પષ્ટપણે સૂચનાઓ આપેલી છે. હા, એમાં પણ કોરિડોર સિવાયના એરિયાઝમાં જે નુકસાની છે એના માટે નુકસાનીનું પેમેન્ટ કરવાની પણ જોગવાઈઓ છે. એ બાબતે અલગથી વેલ્યુએશન કરીને એના પણ ચૂકવણો કરવામાં આવે છે. કામગીરી મોકૂફ રાખવા ખેડૂતોની માંગ છે. જે પણ પ્રક્રિયાઓ અત્યારે ચાલી રહી છે કાયદાની રૂએ અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચાલી રહી છે, જેથી જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે એનો અમે અભ્યાસ કરીશું, પરંતુ જે દેશના વિકાસ માટે વિવિધ સરકારશ્રીની જોગવાઈઓ, સરકારશ્રીના નિયમો પ્રમાણે થતા પ્રોજેક્ટ્સ છે એમાં કોઈ પણ પ્રકારનું રૂકાવટ પણ સ્વીકાર્ય નથી. કલેક્ટરના હુકમને આગળ કરીને જે રીતે કામગીરી થાય છે કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવા વગર પોલીસ કે ખેડૂત વચ્ચે ઘટનું થાય છે, આ રોકવા માટે તંત્ર શું કરશે? એમાં તો જે કાયદાની જોગવાઈઓ છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. આપને પહેલાં જ મેં આ બાબતે જણાવ્યું છે. હવે જ્યાં રજૂઆત કરવામાં આવી છે ને કલેક્ટરે જે જવાબ આપ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.